નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ દરિયા કિનારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મરીન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા। પરત આવતી ફિશિંગ બોટોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। માછીમારી કરવા ગયેલી 1000 જેટલી બોટોને તાત્કાલિક પરત બોલાવાઈ હતી। માંગરોળ દરિયા કિનારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે પરત આવતી તમામ બોટોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યું વાતાવરણ છે, ત્યારે દરિયાઈ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। હાલ માંગરોળ દરિયા કિનારા ઉપર ભારે સુરક્ષા વ્યવસ્થા માટે મરીન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ માછીમારી કરવા ગયેલી તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે અને દરિયામાં માછીમારી કરવા જવા માટેના ટોકનો પણ હાલ બંધ કરવામાં આવ્યા છે। અમે મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા માટે અમારી રચના થયેલ છે અને હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને અમારી વડી ઓફિસથી અમારા સિનિયર ઓફિસરથી જે સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે અમે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પૂરેપૂરી દરિયાઈ સુરક્ષા માટે રચાયેલા છીએ અને પૂરી ખંતથી મહેનતથી અને પૂરા ઉત્સાહથી અમે બધા અમારા મરીન કમાન્ડો આખા ગુજરાતમાં જે છે તમામ ખૂબ જ ખંતથી કામ કરી રહ્યા છીએ। અને અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ફિશિંગ બોટ પણ હવે બંધ કરવામાં આવી છે। કોઈ પણ ફિશિંગ કરવા નહીં જાય એ પણ અમે ધ્યાન રાખીશું કે કોઈ બોટ ફિશિંગમાં ના જાય અને આવનાર તમામ બોટને અમે ચેક કરીશું। રાત્રે 2 વાગે આવે કે સવારે 4 વાગે આવે, એટલે એ અમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને દરિયાઈ સુરક્ષા માટેની જ અમે કામગીરી માટે એકદમ સજ્જ છીએ। વડી કચેરીની સૂચના અનુસાર આગળ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટેના ટોકન હાલ બંધ કરવામાં આવેલ છે। તેમજ જૂનાગઢ જિલ્લામાં રજીસ્ટર્ડ થયેલ 4000 બોટો પૈકી 1000 બોટો હાલ દરિયામાં ફિશિંગ કરી રહેલ છે, તેમને તાત્કાલિક પરત બોલાવી લેવામાં આવેલ છે। કચેરીના ફિશરીઝ ગાર્ડને તેમજ માછીમાર સમાજના પટેલ પ્રમુખશ્રીઓ અને આગેવાનોને કોઈપણ બોટો અને હોડીઓ દરિયામાં માછીમારી માટે ન જાય તેના માટે તકેદારી રાખવા માટે જણાવવામાં આવેલ છે।